નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ગુજરાતી પાઠશાળામાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 જે ગુજરાત સરકાર એટલે કે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીની દ્વારા એક જે બોર્ડની પરીક્ષા માટે જે પ્રશ્ન બેંક બહાર પાડેલું છે એમાં જે વિજ્ઞાન વિષયના વિભાગ એના જે પ્રશ્નો જે છે પ્રકરણ 5 થી 8 ના એ પ્રશ્નોનું આજે આપણે વિગતવાર સોલ્યુશન જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 1 થી 4 ના જે વિભાગ એના પ્રશ્નો છે એનું સોલ્યુશન આપણે અગાઉના વિડીયોમાં જોયેલું છે. તો આજે આપણે જોઈએ વિભાગ એના પ્રકરણ 5 થી 8 ના પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે જોઈએ. તો પ્રકરણ 5 માં સૌપ્રથમ પહેલો પ્રશ્ન કે પાચન માર્ગ કયા ભાગમાં ખોરાકનું સંપૂર્ણ પાચન કરે છે? તો જે પાચન માર્ગ જે છે એ જઠરનું પાચન કરે, જઠરમાં સંપૂર્ણ પાચન થાય. બીજું, નીચે આપેલ સમીકરણ સાચું બને તેમ વિકલ્પ પસંદ કરવાનો. 6CO2 + 12H2O સૂર્યપ્રકાશ અને ક્લોરોફ્લોરની હાજરીમાં, ખાલી જગ્યા પ્લસ ઓક્સિજન અને પાણી. તો અહીંયા જે છે ગ્લુકોઝ આવશે એટલે C6H12O6 એટલે ઓપ્શન થશે સી. ત્યારબાદ, જો કોઈ વનસ્પતિ જલવાહિની અને જલવાહિનીકી સૂક્ષ્મજીવોના ચેપથી પુરાઈ જાય તો શું થાય? તો કે મૂળથી પર્ણ તરફ પાણીનું ઉધ્વ સ્થાનાંતર જે છે એ અટકી શકે છે. ત્યારબાદ ચોથો પ્રશ્ન, એક વ્યક્તિ કિડની એટલે કે મૂત્રપિંડની બીમારીથી પીડાય છે. આવા દર્દીમાં કઈ પ્રક્રિયા દ્વારા યુરિયાનો નિકાલ થાય છે? તો એમાં આવશે ડાયાલિસિસ, બરાબર, એટલે કે હિમોડાયાલિસિસ, ઓપ્શન સી. પાંચમો, ઉત્સર્ગ એકમનો અંતિમ છેડો ખાલી જગ્યામાં ખુલે છે તો સંગ્રહણ નલિકામાં. છઠ્ઠું, પાચન માર્ગમાં ખોરાક સાથે ભળતા પ્રથમ ઉત્સેચક જે છે એ કયો છે? તો ખોરાક સાથે ભળતો પ્રથમ ઉત્સેચક છે એ એમાઇલેઝ છે. સાતમું, સ્વયંપોષી પોષણ માટે ખાલી જગ્યા આવશ્યક છે તો કાર્બન ડાયોક્સાઇડ, ક્લોરોફિલ, સૂર્યપ્રકાશ, તમામ એટલે આપેલ તમામ. આઠમું, ખાલી જગ્યામાં પાયરુવેટના વિઘટન થવાથી કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા ઉત્પન્ન થાય છે તો એમાં આવશે કણાભ સૂત્રો. ત્યારબાદ ખાલી જગ્યા પૂરવાની છે. નવમો પ્રશ્ન, પચેલો આહાર અને નાના આંતરડા દ્વારા અભિશોષણ પામેલ ચરબીનું વહન ખાલી જગ્યા દ્વારા થાય તો એમાં આપણો આન્સર આવશે લસિકા. 10મું, મનુષ્યમાં મૂત્રપિંડ એ ખાલી જગ્યા સાથે સંકળાયેલા તંત્રનો ભાગ છે તો ઉત્સર્જન તંત્ર સાથે સંકળાયેલ છે. 11, પર્ણરંધ્રો કે વાયુરંધ્રો ખોલવાની અને બંધ થવાની ક્રિયાનું કાર્ય ખાલી જગ્યા દ્વારા થાય છે તો એનું રક્ષક કોષો દ્વારા થાય છે. 12મું, શરીરના ખાલી જગ્યા અંગમાં રુધિર ઓક્સિજન યુક્ત બને કયા અંગમાં? તો કે ફેફસામાં. 13મું, નાના આંતરડાની દિવાલમાં આવેલા નાના આંગળી જેવા પ્રવર્ધો જે છે એને શું કહેવાય? રસાંકુરો. 14, ફેફસાની અંદર ફુગા જેવી રચનાને ખાલી જગ્યા કહેવાય? તો કે વાયુ કોષ્ઠો. ત્યારબાદ, માછલીનું હૃદય ખાલી જગ્યા ખંડોનું બનેલું છે તો કે 2 ખંડોનું. અને 16મો પ્રશ્ન કે KOH પદાર્થ ખાલી જગ્યા વાયુના શોષણ માટે વપરાય છે તો કે કાર્બન ડાયોક્સાઇડ. 17મું, ટ્રિપ્સિન ઉત્સેચક ખાલી જગ્યાનું પાચન કરે તો કે પ્રોટીનનું પાચન કરે. 18, મનુષ્યમાં શ્વસન રંજક દ્રવ્ય કણ ખાલી જગ્યા છે તો એમાં આપણો આન્સર આવશે હિમોગ્લોબિન. 19, જળચર પ્રાણીઓના શ્વાસ દર સ્થળચર પ્રાણીઓની તુલનામાં ઘણો ઝડપી હોય છે. વિધાન ખરું. અમીબાના ખોરાકના મુખમાં લઈ જવા માટે પક્ષમો નહીં એના ખોટા પગની ગતિ જવાબદાર હોય એટલે ખોટું. હવાનો માર્ગ બંધ ન થઈ જાય તે માટે કંઠનળીના પ્રદેશમાં અસ્થિ વલયાકાર રચના હોય છે. અસ્થિ નહીં, કાસ્થિની હોય એટલે અહીંયા ખોટું. એક વાક્ય શબ્દમાં જવાબ આપો. 22મો પ્રશ્ન, જઠરમાંથી થોડા થોડા જથ્થામાં નાના આંતરડામાં પ્રવેશતો ખોરાક શાના દ્વારા નિયંત્રિત થાય છે? તો કે મુદ્રિકા સ્નાયુ પેશી દ્વારા. મુદ્રિકા સ્નાયુ પેશી.
ત્યારબાદ ઘણી બધી વનસ્પતિઓના ઉત્સર્ગ દ્રવ્યોનો સંગ્રહ શેમાં થાય છે? તો કે પર્ણોમાં. ત્યારબાદ 24મું બાષ્પોત્સર્જન કોને કહેવાય? તો કે વનસ્પતિના અંગો દ્વારા અથવા તો ભાગો દ્વારા પાણીને બાષ્પ સ્વરૂપે ગુમાવવાની ક્રિયાને બાષ્પોત્સર્જન કહે છે. 25મું કયા રુધિરકોષો રુધિરસ્રાવના સ્થાન પર રુધિરની જમાવટ કરીને રુધિર માર્ગને અવરોધે છે? તો એમાં આવશે શ્વેતકણ. અને ત્યારબાદ 26મો પ્રશ્ન, એટીપીનું પૂરું નામ જણાવો. તો કે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. હવે જોડકા જોડવાના છે. ઉરોદર પટલ. તો ઉરોદર પટલ જે છે એ શ્વસન તંત્રનો હિસ્સો છે. ત્યારબાદ જે છે સંગ્રહ નલિકા, તો ઉત્સર્જન તંત્ર. ત્યારબાદનું જોડકું મનુષ્યનું હૃદય, તો 4 ખંડોનું, અને મનુષ્યના મૂત્રપિંડ જે છે એ વાલ આકારના હોય છે. ચેપ્ટર 6 ના સૌપ્રથમ MCQ કે આયોડિનની ઉણપથી કયો રોગ થાય? ગોઈટર. બીજું, બાલ્યાવસ્થામાં ખાલી જગ્યા અંતઃસ્ત્રાવની ઉણપ સર્જાય તો વામનતાનું કારણ બને છે? તો કે વૃદ્ધિ અંતઃસ્ત્રાવ અથવા તો GH અંતઃસ્ત્રાવ. નીચેના પૈકી કયો અંતઃસ્ત્રાવ વૃદ્ધિ પ્રેરક નથી? તો એબિસિક એસિડ. ખાલી જગ્યા પૂરવાનું છે. ચોથું, ખાલી જગ્યા અંતઃસ્ત્રાવી ગ્રંથિ અયુગ્મિત છે, તો એમાં આવશે શુક્રપિંડ. 5મું, શારીરિક હલનચલન અને સમતોલપણાનું નિયમન ખાલી જગ્યા દ્વારા થાય છે, તો એમાં આવશે અનુમસ્તિષ્ક. ચેતાકોષમાં વિવિધ સંકેતોનું રાસાયણિક સંકેતોમાં રૂપાંતરણ ખાલી જગ્યામાં થાય, તો શિખાતંતુમાં. વિધાનો સાચા છે કે ખોટા એ જણાવવાનું છે. 7મો પ્રશ્ન, એબિસિક એસિડ વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવનું એક ઉદાહરણ છે, તો એ ખોટું, કારણ કે એ તો વૃદ્ધિ અવરોધનું છે. 8મું, પરાવર્તી ક્રિયાનું સંચાલન હૃદય દ્વારા થાય છે, તો અહીંયા ખોટું. 9મું, કે લાળ રસનો સ્ત્રાવ રુધિરનું દબાણ ઉલટી થવી ઐચ્છિક ક્રિયા, એ તો અનૈચ્છિક ક્રિયા એટલે ખોટું. 10મું, વનસ્પતિમાં નિયંત્રણ અને સંકલન ચેતા અને સ્નાયુ પેશી દ્વારા થાય, તો વિધાન ખરું. ત્યારબાદ એક વાક્ય કે શબ્દમાં જવાબ આપવાના છે. 11મો પ્રશ્ન, રુધિરમાં શર્કરાની માત્રાનું નિયમન કયા અંતઃસ્ત્રાવ દ્વારા થાય છે? તો એમાં આન્સર આવશે ઇન્સ્યુલિન. 12મો પ્રશ્ન, સ્વાદુપિંડ એ કયા અંતઃસ્ત્રાવો ઉત્પન્ન કરે છે? તો એમાં પણ આવશે ઇન્સ્યુલિન. 13મું, વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવનું નામ જણાવો. તો એબિસિક એસિડ. 14મું, લંબમજ્જા દ્વારા કઈ ક્રિયાઓનું નિયંત્રણ થાય છે? તો કે રુધિરનું દબાણ, લાળ રસનો સ્ત્રાવ, ઉલટી જેવી ક્રિયાનું નિયમન થાય. 15મું, વનસ્પતિના વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવોના નામ આપો. 3 અંતઃસ્ત્રાવ છે કે ઓક્ઝિન, બીજો અંતઃસ્ત્રાવ જે છે ઝિબ્લેરિન, અને ત્યારબાદ ત્રીજોનું સાઇટોકાઇનિન. 16મો પ્રશ્ન, બે ચેતાકોષો વચ્ચે આવેલા ખાલી ભાગને શું કહેવાય? તો કે ચેતોપાગમ. કયા અંતઃસ્ત્રાવની અસરથી હૃદયના ધબકારા વધે? તો કે એડ્રીનાલિન. 18મો પ્રશ્ન, મને ઓળખો, હું મગજનો મુખ્ય વિચારવા વાળો ભાગ છું. તો અગ્ર મગજ. 19મો પ્રશ્ન, વનસ્પતિનું કયું અંગ ઋણ ભૂ આવર્તન દર્શાવે જે છે? તો એ આવશે પ્રકાંડ. ત્યારબાદ જોડકા છે ઝિબ્લેરિન, તો એની અંદર આવશે પ્રકાંડની વૃદ્ધિમાં મદદરૂપ થાય.
એબિસિક એસિડ વનસ્પતિની વૃદ્ધિને અવરોધે. ત્યારબાદ પેલું ધ્રાણ સંવેદક, તો એમાં આવશે નાક, અને તાપ સંવેદક, તો એમાં આવશે ત્વચા. ઇન્સ્યુલિન, તો એમાં સ્વાદુપિંડ, અને ઇસ્ટ્રોજન, તો એમાં અંડપિંડ. એડ્રીનલ ગ્રંથિ, તો 23માં આવશે લડવાની કે દોડવાની ક્રિયા, અને થાઇરોઇડની અંદર આવશે બીજામાં ચયાપચય ક્રિયાનું નિયમન. 25મો પિટ્યુટરી ગ્રંથિ, તો એની અંદર આપણે લખીશું બધા જ અંગોમાં વૃદ્ધિ પહેરે, અને હાઇપોથેલેમસ, તો શરીરને આકસ્મિક સ્થિતિમાં તૈયાર કરે. ત્યારબાદ આપણે અહીંયા ક્યાંક આપણે ફરીથી જોઈએ. 21માં તાપ નાક, ધ્રાણ સંવેદકમાં નાક આવશે, અને તાપ સંવેદકમાં અંદર જે છે એ ત્વચા. ત્યારબાદ ઇન્સ્યુલિનમાં આવશે સ્વાદુપિંડ, ઇસ્ટ્રોજનમાં અંડપિંડ. 23માં જે છે એડ્રીનલ ગ્રંથિ, તો કે લડવાની અને દોડવાની ક્રિયા, અને થાઇરોઇડમાં આવશે એ શરીરના ચયાપચયની ક્રિયા. સાચું જ છે. પિટ્યુટરી ગ્રંથિમાં વૃદ્ધિ પહેરે, અને હાઇપોથેલેમસમાં શું આવશે, તો કે આકસ્મિક સ્થિતિમાં નહીં, પરંતુ અંતઃસ્ત્રાવોને સ્ત્રાવ કરવા માટે ઉત્તેજિત કરે, આ આવશે. ત્યારબાદ લંબમજ્જા, તો એમાં લાળ રસના સ્ત્રાવનું નિયંત્રણ થશે, અને કરોડરજ્જુ છે તો એ પરાવર્તી કમાન છે. થાઇરોક્સિન જે અહીંયા આવશે, તો શરીરની ચયાપચયની ક્રિયા માટેનું નિયમન, અને એડ્રીનાલિન, તો કે શ્વાસોશ્વાસ અને હૃદયના ધબકારા. ત્યારબાદ પ્રકરણ 7માં નીચે પૈકી કયો માનવના માદા પ્રજનન તંત્રનો ભાગ નથી, તો એમાં આવશે શુક્રવાહિકા. નીચેનામાંથી કયો બેક્ટેરિયા જન્ય રોગ છે? સિફિલિસ. પ્લાઝ્મોડિયમ એક કોષનું વિભાજન થઈ અનેક કોષો જે બનાવે છે એની ક્ષમતાને શું કહેવાય, તો કે બહુભાજન. ચોથું, સજીવો માટે પ્રજનન આવશ્યક છે કારણ કે તેનાથી, તો અહીંયા 4 ઓપ્શન આપ્યા છે. પેઢી દર પેઢી જીવનનું અસ્તિત્વ ટકાવી શકાય, એ આપણો આન્સર આવશે. શુક્રકોષ વડે અંડકોષનું ફલન જે છે એ ક્યાં થાય છે, તો કે અંડવાહિનીમાં. છઠ્ઠું, ખાલી જગ્યા સજીવમાં પુનર્જનન જોવા મળે છે, પ્લેનેરિયા. ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્ત્રાવનું નિર્માણ ખાલી જગ્યા અંગ કરે, શુક્રપિંડ. 8મું, ખાલી જગ્યામાં અલિંગી પ્રજનન દ્વારા કલિકા સર્જન થાય, તો કે ઈસ્ટમાં. પુરુષમાં શુક્રપિંડો ઉદર ગુહાની બહાર ખાલી જગ્યામાં આવેલા હોય, વૃષણ કોથળીમાં. ગર્ભાશયની નીચેની ટોચને ખાલી જગ્યા તરીકે ઓળખાવવામાં આવે, તો કે ગ્રીવા. પરાગાશયમાં ખાલી જગ્યા હોય છે, તો કે પરાગરજ. ખાલી જગ્યા નર પ્રજનન તંત્રનો ભાગ નથી, તો એમાં આવશે ગ્રીવા. સાચા ખોટા વિધાન છે એ જણાવવાના છે. 13મો પ્રશ્ન, લેશમાનિયામાં પ્રજનન દ્વિવિભાજન દ્વારા થાય છે, તો ખરું. 14મું, પાનફૂટીમાં વાનસ્પતિક પ્રજનન પર્ણને કિનારી પર આવેલી કલિકા દ્વારા થાય છે, તો એ વિધાન પણ ખરું. જાસૂદ એકલિંગી પુષ્પ છે, ખોટું. ગર્ભ પરીક્ષણ એ કાયદેસર છે, ખોટું. અંડપિંડ જાતીય અંતઃસ્ત્રાવ ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ કરે છે, બરાબર. તો અંડપિંડ જે છે એ ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ કરે, બરાબર. તો અહીંયા આવશે ખોટું. શુક્રપિંડનું તાપમાન શરીરના તાપમાનથી 2°C થી 3°C જેટલું વધારે નહીં, ઓછું હોય, એટલે આ વિધાન પણ ખોટું. નિરોધ એ યાંત્રિક ગર્ભ અવરોધન પદ્ધતિ છે, તો આ વિધાન ખરું. એક વાક્ય કે શબ્દમાં જવાબ આપવાનો છે. 20મું, કયા સજીવ દ્વિવિભાજન એક નિયત સમતલમાં જ થાય છે, તો એમાં આવશે લેશમાનિયા. 21મું, છોકરાઓમાં યુવાવસ્થાએ દાઢી મૂછ ઉગવા માટે કયો અંતઃસ્ત્રાવ જવાબદાર છે, તો ટેસ્ટોસ્ટેરોન. જાતીય સમાગમમાં બેક્ટેરિયા દ્વારા થતા રોગોના નામ આપો, તો હમણાં જ આપણે એક રોગ તો જોયો, સિફિલિસ, અને એના પછી એક બીજું નામ લખી નાખો, ગોનોરિયા. 23મું, માતાના શરીરમાં ગર્ભસ્થ ભ્રૂણ શેના દ્વારા પોષણ પ્રાપ્ત કરે છે, તો કે જરાયુ દ્વારા.
24મું વનસ્પતિમાં અંડાશય ફલન પછી પરિપક્વ થઈ શામાં રૂપાંતરણ પામે? તો કે ફળમાં. હવે અહીંયા જે છે તે 25મું કે અવખંડન, તો અવખંડનમાં આવશે સ્પાઇરોગાયરા. પુનર્જનન, તો એમાં આવશે પ્લેનેરિયા. ત્યારબાદ રાસાયણિક પદ્ધતિમાં ગર્ભનિરોધક ગોળી અને સ્ત્રીમાં યાંત્રિક ગર્ભ અવરોધન, તો સ્ત્રીમાં તો એમાં આવશે કોપર-ટી. કલિકા સર્જન, તો એમાં આવશે ઈસ્ટ. વાનસ્પતિક પ્રજનન, તો એમાં આવશે બટાટા. પ્રકરણ 8. પહેલું, આનુવંશિક દ્રવ્યનો વિનિમય કયા પ્રકારના પ્રજનનમાં થાય છે? તો એમાં આવશે લિંગી પ્રજનન. બીજું, વટાણાના ઊંચા અને નીચા છોડ વચ્ચે સંકરણ કરાવતા બધા જ છોડ ઊંચા મળ્યા કારણ કે ઊંચાપણું એ પ્રભાવી લક્ષણ છે. ત્રીજું, મનુષ્યના દૈહિક કોષમાં લિંગી રંગસૂત્રની કેટલી જોડ કીધી? જોડ કીધી તો એક જ આવે. લિંગી રંગસૂત્રો કહે તો બે આવે. 24મું, આનુવંશિકતાના અભ્યાસ માટે ના વ્યવસ્થિત પ્રયોગો સૌપ્રથમ કયા વૈજ્ઞાનિકે કર્યા હતા? તો એમાં આવશે મેન્ડલ. ત્યારબાદનો પ્રશ્ન, મનુષ્યમાં દૈહિક કોષમાં ખાલી જગ્યા જોડ રંગસૂત્ર આવેલા હોય છે? તો 23. છઠ્ઠું, પિતૃઓના લક્ષણ ખાલી જગ્યામાંથી પ્રાપ્ત થઈ સંતતિમાં ઉતરી આવે છે? તો કે જનીનમાંથી. 7મું, મનુષ્યમાં વાય રંગસૂત્રની હાજરી એ ખાલી જગ્યા માટે આવશ્યક છે? તો કે નર માટે. 8મું, મેન્ડલના પ્રયોગના પરિણામમાં બે લક્ષણોમાં વારસામાં F2માં પેઢીમાં પીળા ખરબચડા બીજ ધરાવતા છોડ, લીલા ગોળ બીજ ધરાવતા છોડનું પ્રમાણ ખાલી જગ્યા હતું? તો કે 3:3. આ 9મું, કે ખાલી જગ્યા પ્રાણી પોતાની જાતિ બદલી શકે છે? તો એમાં આવશે સ્નેઇલ. 10મું, સજીવોના લક્ષણો ખાલી જગ્યા દ્વારા પ્રભાવિત હોય છે? તો એમાં આવશે માતૃ પિતૃ બંનેના DNA દ્વારા. 11મો પ્રશ્ન, મેન્ડલના પ્રયોગમાં F2 પેઢીમાં 1/4 સંતતિ નીચા છોડની હતી, એટલે કે ચોથા ભાગની સંતતિ નીચા છોડની હતી, તો વિધાન ખરું. પુરુષમાં વાય રંગસૂત્ર સામાન્ય આકારનું અને બીજું રંગસૂત્ર X નાનું હોય, તો આ વિધાન ખોટું. X છે એ સામાન્ય હોય અને Y છે એ થોડુંક નાનું હોય. 13મું, જનીન એ DNA નો ચોક્કસ ખંડ છે જે પ્રોટીન સંશ્લેષણ માટેની માહિતી ધરાવે છે, તો આ વિધાન ખરું. આનુવંશિકતાની વ્યાખ્યા આપવાની છે, તો વ્યાખ્યા હું અહીંયા લખું છું કે લક્ષણોનું એક પેઢીમાંથી બીજી પેઢીમાં થતું સાતત્ય એટલે આનુવંશિકતા. લિંગ નિશ્ચયનની વ્યાખ્યા લખો, તો વ્યક્તિગત જાતિના લિંગ નિશ્ચયનની ક્રિયાવિધિને લિંગ નિશ્ચયન કહે છે. 16મું, મેન્ડલના વટાણાના પ્રયોગમાં બીજી પેઢી દરમિયાન મળતતી સંતતિ બંધારણ ટીટી અને કેપિટલ અને સ્મોલ બંને સ્મોલ, આમાંથી પ્રભાવી બંધારણ અને પ્રચ્છન્ન, તો પ્રભાવીમાં બંને કેપિટલ, એક કેપિટલ અને એક સ્મોલ, અને પ્રસન્નમાં બંને સ્મોલ ટી કરી દેવાના. 17મું, મેન્ડલના વટાણાના છોડમાં પ્રયોગ F2માં પેઢીમાં કેટલા ટકા છોડ જે છે એ નીચા હતા? તો કે 25%. 18મો પ્રશ્ન, સંતાન પુત્ર તરીકે કે પુત્ર તરીકે અવતરવાની શક્યતા જણાવો. તો જે બાળકોને તેના પિતા પાસેથી X રંગસૂત્ર પ્રાપ્ત થશે તે પુત્રી
અને જે બાળકને તેના પિતા પાસેથી વાય રંગસૂત્ર પ્રાપ્ત થશે તે પુત્ર બનશે. તો વિદ્યાર્થી મિત્રો, આના પછી એક આપણને જોડકું પૂછેલું છે જનીનમાં. તો જનીન છે એ ડીએનએ નો ખંડ છે. આનુવંશિકતા તો એ જનીન વિદ્યા. અને નર તો XY રંગસૂત્ર ધરાવે અને માદા XX. તો આમ વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે બાયોલોજીના જે ચેપ્ટર છે, ચેપ્ટર 5, 6, 7 અને 8, તો એના વિભાગ એના પ્રશ્નોનું સોલ્યુશન અહીંયા આપણે પૂર્ણ કરીએ. ફરી આગળ આપણે ફિઝિક્સના ચેપ્ટર સાથે મળીશું. વિડીયો જોવા બદલ આભાર. જો આપને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોની લિંક આપના બીજા મિત્રોને શેર કરો. થેન્ક યુ ફોર વોચિંગ.